વડોદરામાં હત્યાની વધુ એક ચકચારી ઘટનાએ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નો ઊભા કર્યા છે. કલાલી વિસ્તારમાં સામાજિક પ્રસંગ દરમિયાન પત્નીની નજર સામે જ 30 વર્ષીય યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. ઘટનાને 3 દિવસ વીતી ગયા હોવા છતાં મુખ્ય આરોપીઓ હજુ સુધી પોલીસ પકડથી દૂર છે, જેને લઈને પરિવારજનોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. વડસર ગામના ભાલિયાવાસ વિસ્તારમાં રહેતા ગિરીશ ભાલિયા પોતાના પરિવાર સાથે કલાલી ખાતે યોજાયેલા માતાજીના માંડવાના કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જૂની અદાવતના કારણે દર્શન મારવાડી, કરણ મારવાડી અને તેમના સાગરીતોએ ગિરીશ ભાલિયા પર જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓએ ગિરીશ પર ચપ્પુ વડે ઉપરા છાપરી ઘા ઝીંકતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પત્ની પૂજાબેનની નજર સામે બનેલી આ ઘટનામાં ગિરીશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે અગાઉ થયેલા વિવાદનો બદલો લેવા માટે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે અત્યારે અંજામ આપવામાં આવ્યો છે. ઘટનાને પગલે અટલાદરા પોલીસે હત્યારો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચ સહિતની વિવિધ ટીમો કામે લાગી છે, પરંતુ હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ થઈ શકી નથી. અટલાદરા પોલીસ સ્ટેશનમાં 3/6/2024 સવારે 7 વાગે જે ફરિયાદ નોંધવામાં આવી હતી અને તેમાં બીએનએસ સેક્શન 103(1), 115(2) અને 54 મુજબની ફરિયાદ લેવામાં આવેલી છે. તેમાં પૂજાબેન છે એ ફરિયાદી છે. આજે ફરિયાદી બેન કે જે આશરે મંથ અગાઉ 1 મહિના પહેલા દહેગામમાં એક લગ્ન પ્રસંગમાં ગયા હતા. એ અને એના હસબન્ડ બંને ગયા હતા. ત્યાં આ જે આરોપીઓ છે એ આરોપી દર્શન મારવાડી છે, તેણે ત્યાં એમની છેડતી કરી હતી. એ પછી આ લોકોએ વડોદરામાં આવી અને એમનો સમાજ ભેગો થયો હતો અને સમાજમાં આ જે આરોપી છે એની પાસે માફી મંગાવડાવી હતી. એટલે એનું મનદુખ રાખીને આજે 3/6/2024 જે લેટ નાઇટ છે, ત્યાં ગોકુળનગર અટલાદરા પાસે એક માતાજીનો માંડવો હતો. એ માંડવામાં આ પતિ પત્ની પૂજાબેન અને ગિરીશભાઈ બંને ત્યાં આવેલા હતા અને સામે એક જ સમાજના લોકો હોય, દર્શન અને એનો જે ભાઈ છે કરણ મારવાડી, એ પણ ત્યાં આવેલા હતા. અને આ જે અગાઉ જે માફી મંગાવી હતી એ માફી મંગાવીનું આને દુઃખ થયું હતું કે એને મનમાં લાગી આવેલ હતું અને એનો બદલો લેવાના હિસાબથી એમણે ગિરીશભાઈ જયસિંહભાઈનો તે વખતે જ ત્યાં ચપ્પુ મારીને ખૂન નિજવાવેલ હતું. અમારી એલસીબીની ટીમ, ડીસીબીની ટીમ અને ડી સ્ટાફ છે. આ આરોપી છે એ ખૂન પછી ભાગી ગયેલો હતો. આરોપીની તપાસમાં